હવે આપ છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રાજેશ રાઠવા. આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ડિસેમ્બર મહિનાથી ફેબ્રુઆરી મહિનાની ગાત્રો થીજાવતી ઠંડીમાં આખા ગામના લોકો સહભાગીદારી નિભાવી સૌના કલ્યાણની કામના સાથે ગામસાઈ ઈંદના ઉત્સવ ઉજવવાની પરંપરા મુજબ છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામના લોકો ગામસાઈ ઈંદની ઉજવણીની કામગીરીમાં જોતરાયા છે. એ સાથે અનેક ગામોમાં ગામસાઈ ઈંદની ઉજવણી કરવા ઉત્સુકતા દાખવી રહ્યા છે. ત્યારે હાલ ગાત્રો થીજાવતી ઠંડીથી રક્ષણ મેળવવા જિલ્લાવાસીઓ દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા મજબૂર બન્યા છે. છોટાઉદેપુર જિલ્લો વર્ષ 2014માં વડોદરા જિલ્લામાંથી છૂટો પડી અલગ જિલ્લો બન્યો હતો, પરંતુ છોટાઉદેપુર જિલ્લાનું શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા સાથે સંલગ્ન હતું. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા 15 કરોડ રૂપિયાની માતબર રકમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માટે મંજૂર કરવામાં આવતા બોડેલીના અલીખેરવા ગામે સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જિલ્લાના બોડેલી પાસે આવેલા અલીખેરવા ગામે 15 કરોડના ખર્ચે 5 એકરની જમીનમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જિલ્લામાં આકાર લઈ રહેલું તાલીમ ભવન રાજ્યમાં બીજા નંબરનું શિક્ષણ અને તાલીમ ભવન બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 15 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. છોટાઉદેપુર તાલુકાના ઝેર ગામે નાની સિંચાઈ તળાવ યોજના અંતર્ગત મરામત તથા મજબૂતીકરણ માટે અંદાજિત 3 કરોડ 11 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવશે. જ્યારે આ કામગીરીનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અને ઝેર ગામે આવેલ નાની સિંચાઈ તળાવમાં કામગીરી થશે તો 607 હેક્ટર જેટલા કલ્ચરેબલ કમાન વિસ્તારમાં આવતા ઝેર, ચીલરવાટ, જલોદા, ખજુરિયા, દુમાલી અને ગુંગાવાડા ગામના ખેડૂતોને લાભ થશે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતાનું માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા છોટાઉદેપુર તાલુકાના ખેડૂત તાલીમ કેન્દ્ર છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા મથકે યોજાયેલ 2 દિવસીય તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું સાંસદ જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં સમાપન થયું હતું. જેમાં વિવિધ 20 સ્ટોલ દ્વારા બેન્કિંગ, રસાયણ વિનાની દવાઓ, પશુપાલન વિભાગ, પ્રાકૃતિક કૃષિની ઉપયોગિતાનું પ્રદર્શન યોજાયું હતું. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય શાખા, જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર અને રેડક્રોસ વડોદરા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા રેડક્રોસ સોસાયટી વિશે માહિતી આપતા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં રેડક્રોસ સોસાયટીની સ્થાપના કરવામાં આવનાર છે. હાલ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે આવતા દર્દીને હોસ્પિટલમાંથી જ બ્લડ મળી રહે તે હેતુથી વડોદરા રેડક્રોસ બ્લડ બેંક સાથે એડિશનલ મધર બેંક તરીકે ટાઈપઅપ કરવામાં આવ્યું છે. સાથે સાથે રેડક્રોસ સદસ્યતા માટેની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે. રેડક્રોસ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓની રૂપરેખા આપતા તેમણે કહ્યું કે ડિઝાસ્ટર સમયની કામગીરી વિવિધ સ્થળો પર રક્તદાન શિબિરનું આયોજન કરી બ્લડ કલેક્ટ કરવાની કામગીરી કરે છે. છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શક્ય હોય તેટલી ઝડપથી રેડક્રોસ સોસાયટીની સ્થાપના થાય તેવા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હાલના વડોદરાનું બ્લડ સ્ટોરેજ યુનિટ તાત્કાલિક મંજૂર કરવામાં આવ્યું છે. તેમની સાથે બ્લડ કલેક્ટ સેન્ટર પણ ચાલુ થવા જઈ રહ્યું છે. સાથે સાથે પ્રયત્ન એવો હશે કે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે આવતા સગર્ભા મહિલા તેમજ સિકલસેલના દર્દીઓ તથા નવજાત શિશુઓને બ્લડના અભાવે રિફર કરવામાં આવતા હોય છે. આ દર્દીઓને રિફર કરવા ન પડે તે માટે સમયાંતરે રક્તદાન શિબિરનું આયોજન કરીને અહીં જ રક્તનું સ્ટોરેજ થાય. જ્યાં સુધી રેડક્રોસ બ્લડ બેંક ચાલુ ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થા જાળવી રાખીશું. સતત સમયાંતરે રક્તદાન શિબિરનું આયોજન કરતા રહીશું, જેથી ક્રિટિકલ દર્દીઓને બ્લડની વ્યવસ્થા અહીં મળી રહે. હમણાં જ આપે છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા રાજેશ રાઠવા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.